માટે ખાસ સમાચાર છે। પનીર ખૂબ ભાવે, લગભગ દરેકને ભાવતું હોય અને હોટલમાં જઈએ તો પહેલો જ ઓર્ડર પનીરની સબ્જીનો અથવા તો પનીરના કોઈ સ્ટાર્ટઅપનો કરતા હોઈએ છીએ, કોઈ સ્ટાર્ટરનો કરતા હોઈએ। પણ જો આવો શોખ હોય તો આ સમાચાર પહેલા જોઈ લેજો, કારણ કે નકલી પનીરની ભરમાર જોવા મળી રહી છે। અલગ અલગ શહેરના અલગ અલગ જગ્યાઓથી પનીર ઝડપાતું હોય છે। આ વખતે અમદાવાદમાંથી પનીર ઝડપાયું છે અને એ પણ અધધ માત્રામાં નકલી પનીર ઝડપાયું છે ને એવું કે જો ખાઓ તો હોસ્પિટલના ખાટલા ભેગા નહીં, કદાચ સ્મશાનની ચિતા ભેગા થઈ જાવ। કશ્યપ પાસેથી વિસ્તારથી જાણીએ। પનીર ખાવાના શોખીન અમદાવાદીઓએ હવે ચેતી જવાની જરૂર છે, કારણ કે નકલીનો કારોબાર અમદાવાદ શહેરમાં મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે। આજે બંધ પ્રોડક્શન હાઉસ છે તે છે દ્વારકેશ ડેરી પ્રોડક્ટ હાઉસ અને આ કુબેરનગર વિસ્તારમાં આવેલું છે। ગઈકાલે ફૂડ વિભાગ દ્વારા અહીં રેડ કરવામાં આવી હતી। ફૂડ વિભાગના અધિકારીઓને બાતમી મળી હતી કે અહીં નકલી પનીર બનાવવામાં આવે છે અને જેના આધારે જ આ કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। મહત્વની બાબત એ છે કે અહીં પામોલિન તેલ અને એસિડિક એસિડ જે છે તે મિક્સ કરી અને આ પનીર છે તે બનાવવામાં આવતું હતું। કેટલુંક સેમ્પલ જે છે તે તેમના દ્વારા કલેક્ટ કરવામાં આવ્યા છે અને લેબમાં મોકલવામાં આવ્યા છે અને 1500 કિલો જેટલો જથ્થો તેમના દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે। બાતમીના આધારે આ ગઈકાલે કાર્યવાહી છે તે કરવામાં આવી હતી અને અહીં આ સિવાયનો જથ્થો છે તે કબજે કરવામાં આવ્યો છે। કેટલાક સાધનો છે તેને સીલ કરવામાં આવ્યા છે અને ફૂડ વિભાગ દ્વારા આ અંગેની કાયદેસર કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। ત્યારે અમદાવાદ શહેરમાં આજ પ્રમાણે નકલીનો જે કારોબાર ચાલી રહ્યો છે ને તેના કારણે જ શહેરીજનો છે તેને બહારની વસ્તુ ખાતા પહેલા ચેતી જવાની જરૂર છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।